આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણીના તમામ શ્રોતાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકારનું બજેટ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનો દ્રષ્ટિકોણ રજૂ કરતું બજેટ છે. રાજ્ય સરકારના પ્રોજેક્ટ લાયન માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્ર રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે વડોદરામાં રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાના નવા કન્યા છાત્રાલયનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું. જેઈઈ મેઇન્સના આજે જાહેર થયેલા પરિણામમાં 100 ગુણ મેળવનાર 23 વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારનું બજેટ અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનો દ્રષ્ટિકોણ રજૂ કરતું ઐતિહાસિક બજેટ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકાસના દરેક ક્ષેત્ર માટે અસરકારક નીતિઓ, ચુસ્ત અમલીકરણ અને પૂરતા નાણાકીય સંશોધનો દ્વારા ગુજરાત ઉત્તરોત્તર વિકાસના નવા શિખરો સર કરશે. તેમણે કહ્યું કે હમણાં જ પૂર્ણ થયેલ 10મી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ થયા છે, જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અમારી સરકારે વર્ષ 2024-25ના અંદાજપત્રમાં સામાજિક ક્ષેત્ર માટે કુલ બજેટના 35% જેટલી જોગવાઈ કરી છે અને નવજાત શિશુઓ, બાળકો, કિશોરીઓ અને મહિલાઓના પોષણ પર વિશેષ ભાર મૂકી સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરી છે. મંત્રીએ માતૃશક્તિ યોજના, પૂરક પોષણ યોજના, પોષણ સુધા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે બજેટમાં કરાયેલી જોગવાઈની વિગતો આપી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા 4 વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડી અમારી સરકારે એક સામાજિક જવાબદારી ઉત્તમ રીતે નિભાવી છે. નાણાં રાજ્યમંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતને હાંસલ કરવા આ બજેટમાં સૂચવેલ યોજનાઓનું સુશાસન દ્વારા અસરકારક અમલીકરણ કરવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતની આગવી ઓળખ સમા સિંહોના રક્ષણ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ લાયન માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આજે રાજ્ય વિધાનસભામાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ લાયન હેઠળ સિંહોની વધતી સંખ્યા માટે વધુ સુરક્ષિત રહેઠાણના વ્યવસ્થાપન, સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને તેમની સહભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે. શ્રી પટેલે કહ્યું કે સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓની બીમારી તેમજ અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનિટી ઓફિસરની તેમજ વન વિભાગ દ્વારા સિંહોના અવરજવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્ય પ્રાણી મિત્રોની પણ નિમણૂક કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવી છે. જુદા જુદા સ્થળોએ વન્ય પ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા છે. સિંહ તથા અન્ય વન્ય પ્રાણીની હત્યા અટકાવવા ક્ષેત્રીય સ્ટાફ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી ફાળવવામાં આવી છે. વન રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સિંહોની ઝડપી સારવાર માટે અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. સક્કરબાગ તથા બરડામાં 7 વીરડા ખાતે ક્વોરન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યો છે. સિંહોની રેડિયો કોલરિંગ કરવામાં આવ્યું છે. સાસણ ખાતે અદ્યતન દેખરેખ એકમની સ્થાપના કરવામાં આવી છે અને લોકજાગૃતિના કામો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં આણંદ જિલ્લામાં 6.5 લાખથી વધુ, અરવલ્લી જિલ્લામાં 2 લાખથી વધુ તેમજ સાબરકાંઠામાં 3.5 લાખથી વધુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના વિભાગના એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ જય યોજના હેઠળ આણંદમાં છેલ્લા 1 વર્ષમાં 68 કરોડ રૂપિયાના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 13,270 લાભાર્થીઓને 30 કરોડ રૂપિયા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને 116 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ આગામી સમયમાં રાજ્યના એનએફએસએ કાર્ડ ધારકોને પણ પીએમજેવાય કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. બીજા એક પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. રાજ્યમાં બ્લડ બેંકની સ્થિતિ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કુલ
93 બ્લડ બેંક કાર્યરત છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી 31 બ્લડ બેંક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના 23 બ્લડ સેન્ટર અને ટ્રસ્ટ સંચાલિત 122 બ્લડ બેંક તેમજ 17 ખાનગી બ્લડ સેન્ટર કાર્યરત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્ર રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આજે યોજાયેલા સમારંભમાં બોલતા તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સદભાવના અને વસુધૈવ કુટુંબકમ સિદ્ધાંતમાં માને છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો વિસ્તારવાદી પ્રવૃત્તિ કરે છે, જ્યારે ભારતે હંમેશા માનવતા માટે કામગીરી કરી છે. આપણે ભૌતિકવાદના બદલે ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને અપનાવીને તેનું જતન કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ જૈન સાધુઓ અને જૈન દર્શને સમાજ માટે કરેલા અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ સક્રિય છે. આ મિશન દ્વારા આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ ધ્યાન સંકુલ તેમજ રાજ સભાગૃહને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અહિંસા પરમ ધર્મનો ઉલ્લેખ કરી તેનું મહત્વ સમજાવ્યું હતું. ટ્રસ્ટીઓ અને આદિજાતિ મહિલાઓએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું શાલ અને સ્મૃતિચિહ્ન અને કલાત્મક ચિત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. તેમજ કેટલાક પુસ્તકો સ્મૃતિ ભેટ રૂપે રાષ્ટ્રપતિને અર્પણ કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે વડોદરામાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થાના નવા કન્યા છાત્રાલયનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પ્રધાને મહિલા આધારિત વિકાસ માટે મોદી સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી અને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં મહિલાઓનો શાળાઓમાં પ્રવેશ દર 34% જેટલો વધ્યો છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા સ્ટેમ એજ્યુકેશન ક્ષેત્રમાં દેશમાં મહિલાઓ 33% ભાગીદારી ધરાવે છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. વડોદરામાં NSTI ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE મેઇન્સના આજે જાહેર થયેલા પરિણામમાં 100 ગુણ મેળવનાર 23 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેલંગાણાના 7, હરિયાણાના 2, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દરેકના 3, દિલ્હીના 2 અને કર્ણાટક અને તામિલનાડુના 1 વિદ્યાર્થીઓએ પણ 100 પૈકી 100 ગુણ મેળવ્યા છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જણાવ્યું છે કે JEE મેઇન્સ 2024નું પરિણામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની આ પરીક્ષા 11,70,000થી વધુ ઉમેદવારોએ આપી હતી. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે KYC ફરજિયાત કર્યું છે. આ યોજનાના જે લાભાર્થીઓને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા KYC ફરજિયાત કરાવવાનો રહેશે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે કે કોમન સર્વિસ સેન્ટર મારફતે ખેડૂતો KYC કરાવી શકે તે માટે 10 દિવસની દેશવ્યાપી ઝુંબેશનો ગઈકાલથી આરંભ કરવામાં આવ્યો છે. ખેડૂત લાભાર્થીઓ આગામી 21 ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર ખાતે બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા KYC કરાવી શકશે. ગ્રામ કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરીએ KYC કરાવી શકાશે. આજે વિશ્વ રેડિયો દિવસ છે. આજથી 118 વર્ષ પૂર્વે 24 ડિસેમ્બર 1906ના રોજ રેડિયોની શોધ થઈ હતી. રેડિયોની આ યાત્રાની અનોખી ઉજવણી કરવાના હેતુથી આજે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે રેડિયોના વિવિધ સેટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ દ્વારા સંગ્રહિત કરાયેલ વિવિધ રેડિયોનું આ પ્રદર્શને વિદ્યાર્થીઓ તેમજ રેડિયો પ્રેમી શ્રોતાઓમાં આકર્ષણ ઊભું કર્યું હતું. પોતાના રેડિયો પ્રેમ અને રેડિયો સેટ વિશે વાત કરતા સિદ્ધાર્થ પટેલે આકાશવાણીને આ મુજબ જણાવ્યું હતું. યંગ જનરેશન વાલટ્યુબ જૂની ટેકનોલોજીને જાણે એ બધા જાણી શક્યા અને આકાશવાણીએ ખૂબ સરસ રીતે આનું આયોજન કર્યું. માટે આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર. શરૂઆતમાં વાલટ્યુબ રેડિયો આવે. વાલટ્યુબ રેડિયોમાં શું હતું કે એમાં જે વાલ્વ જે હતા એ ગરમ થતા હતા. એમાં કેથોડ ડાયોડ ગરમ થાય, વેક્યુમ બેઝડ વાલ્વ હતા, એટલે એ બગડવાના ખૂબ ચાન્સીસ રહેતા હતા. એટલે ત્યાર પછી એમાં ટ્રાન્ઝિસ્ટરની ટેકનોલોજી આવી. ટ્રાન્ઝિસ્ટર્સની ટેકનોલોજી આવી એ ઘણું સરળ પડ્યું, કારણ કે ટ્રાન્ઝિસ્ટર ખૂબ મોટી માત્રામાં બનવા માંડ્યા, ઇકોનોમી પણ થયા અને રિઝલ્ટ પ્રાઇસ પણ સારા થયા. રેડિયોના સંસ્મરણો વેરાવળના રેડિયો પ્રેમી માલદેભાઈ મેરે પણ વર્ણવ્યા હતા. રેડિયો વગર હું ના રહી શકું એમ, કારણ કે ઉઠીને બ્રશ પછી કરું, પેલા રેડિયોનું બટન ચાલુ કરું, એમ ઓન કરું. હા,
પછી ગમે એ આવતું હોય પણ એમ રેડિયા વગર મને મજા જ ના આવે એમ. તો રાતના સુવું ત્યાં સુધી જેટલી વાર ફ્રી મળે એટલે મારા ઘરમાં રેડિયા ચાલુ હોય ને હરેક જગાએ છે. આ બધા ઘરના કે હવે અહીંથી તો હટાવો તમે બેડરૂમમાં ને અહીં બધી નાવા જાવ તો બાથરૂમમાં મારે ચાલુ હોય. આ ઉપર રાખી દઉં એટલે એ ગીત વાગતું હોય એમ. અને મારે ઝીણી મોટી તકલીફ કે આપણે જે મેડિસિન ખાવી પડે ને મારો દવા જ રેડિયો છે એમ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકારનું બજેટ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનો દ્રષ્ટિકોણ રજૂ કરતું બજેટ છે. રાજ્ય સરકારના પ્રોજેક્ટ લાઇન માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે અને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.